વાદળ ફટવા પર આધારિત આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે। આ મોડ્યુલ પૂર્ણ થતાં તમે આ સમજી શકશો વાદળ ફાટવાનું કારણ કેમ અને કેવી રીતે થાય છે, વાદળ ફાટવાની ભયાનક અસરો, કેવી રીતે આબોહવા પરિવર્તન વાદળ ફાટવાનું કારણ બને છે, વાદળ ફાટવાથી થતા અકસ્માતો ઘટાડવાના પગલાં વિશે માહિતી અને તમે વાદળ ફાટવાના કિસ્સામાં શું કરવું અને શું નહીં તે વિશે શીખી શકશો। આ મોડ્યુલમાં આપણે વાદળ ફાટવાની ઘટના વિશે ચર્ચા કરીશું। વાદળ ફાટવું એ પ્રાકૃતિક અને સામાન્ય ઘટના છે। હિમાલયની આસપાસના સ્થળોએ, ખાસ કરીને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં કુદરતી વાદળ ફાટવું સામાન્ય છે। વાદળ ફાટવા અને તેને સંબંધિત આપત્તિઓ દર વર્ષે હજારો લોકોના જીવન પર વિનાશક અસર કરે છે અને જીવન, મિલકત, આજીવિકા અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડે છે। મર્યાદિત વિસ્તારમાં અચાનક ભારે વરસાદને વાદળ ફાટવું કહેવામાં આવે છે। જો આ વરસાદ 1 કલાકમાં 100 મીમી હોય અને વરસાદનું ક્ષેત્રફળ થોડા ચોરસ કિલોમીટર હોય તો તેને વાદળ વિસ્ફોટ કહેવામાં આવે છે, કારણ કે અગાઉ એવું માનવામાં આવતું હતું કે વાદળો એ પાણીથી બનેલા નક્કર પદાર્થોનો સમૂહ છે, જે અમુક વિસ્તારમાં ફાટવાથી પાણીનો વરસાદ થાય છે। કોઈપણ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના ત્યાં હાજર વાદળોની નીચે પૃથ્વી પરથી ગરમ થતી હવાને કારણે તેની આસપાસના ભેજને લઈને ઉપર તરફ ઝડપથી વહેતી હોય છે। આ કારણે એકસરખો વરસાદ થવામાં અવરોધ ઊભો થયો છે, જેનાથી વાદળોમાં ઘનીકરણની પ્રક્રિયા ઘણી વધી જાય છે, કારણ કે નવા ટીપાં બનતા રહે છે અને જૂના ટીપાં પણ હવાના મજબૂત પ્રવાહને કારણે તેમાં ભળી જાય છે। આવી સ્થિતિમાં હવાનો પ્રવાહ ધીમો પડી જતા વાદળો વરસાદના ટીપાંને રોકી શકતા નથી। આવી સ્થિતિમાં ભારે વરસાદને કારણે લગભગ 70,000 ટન પાણી 1 એકર વિસ્તારમાં પડી શકે છે। ભારતમાં વાદળ ફાટવું મોટે ભાગે પહાડી વિસ્તારોમાં થાય છે, જ્યાં ઊંચા પર્વતો નીચી ઊંચાઈએ બનેલા ચોમાસાના વાદળોનો માર્ગ અવરોધે છે। પરંતુ વાદળ ફાટવાની ઘટનાઓ અન્ય સ્થળોએ પણ બની શકે છે। હિમાલયમાં વાદળ ફાટવાનું કારણ સ્થાનિક ટોપોલોજી, પવન પ્રણાલી અને તાપમાનના ગ્રેડિયન્ટ્સ છે। હવામાનની માહિતી એકત્રિત કરતી પ્રયોગશાળાઓના અભાવને કારણે હિમાલયના પ્રદેશમાં ઘણી જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ વિશે અમને વારંવાર કોઈ માહિતી મળતી નથી। આબોહવા પરિવર્તન અન્ય કુદરતી આફતોની જેમ વાદળ ફાટવાની ઘટનાઓમાં વધારો કરી રહ્યું છે। છેલ્લા કેટલાક સમયથી આ આફતોની તીવ્રતા અને આવર્તન વધી રહી છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટવાના કેસ સતત વધી રહ્યા છે। ઘણી વખત વાદળ ફાટવાની માહિતી ત્યારે જ પ્રકાશમાં આવે છે જ્યારે તેઓ જાનમાલનું નુકસાન કરે છે। આ ઘટનાઓ દરમિયાન નાળાઓ અને નદીઓ કાટમાળના પ્રવાહથી ભરાઈ જાય છે અને પૂરનું કારણ બને છે। આ સમયગાળા દરમિયાન ઢોળાવની નિષ્ફળતા અને જમીનના ધોવાણની સમસ્યાઓ સામાન્ય છે, જેના કારણે અવક્ષેપ અને ખુલ્લા વિસ્તારોમાં સંચય થાય છે અને જળમાર્ગોના પૂરની સંભાવના છે। ચાલો હવે વાદળ ફાટવાની અસરોને સમજીએ। વાદળ ફાટવાથી અચાનક પૂર આવી શકે છે જેમાં મોટા પ્રમાણમાં પાણી ઝડપથી વહે છે। આમાં પાણી તેના માર્ગમાં આવતી દરેક વસ્તુનો નાશ કરતું રહે છે। તેમાં વહેતું પાણી દૂષિત બને છે, જે નદીઓ અને રહેઠાણોને પ્રદૂષિત કરી શકે છે। વાદળ ફાટવાને કારણે જમીન અને કાંપનું ધોવાણ થઈ જે પાકને નષ્ટ કરી શકે છે। ભારે વરસાદ વારંવાર ભૂસ્ખલનનું કારણ બને છે, જે નીચાણવાળા વિસ્તારોમાં ભારે વિનાશનું કારણ બને છે। વાદળ ફાટવાથી આવેલા અચાનક પૂરમાં ડૂબી જવાથી ઘણા લોકો અને પશુઓના મૃત્યુ થાય છે।
વાદળ ફાટવાથી ઇમારતો અને પુલો ધરાશાયી થઈ શકે છે, જેનાથી મિલકત અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થાય છે. આત્યંતિક હવામાનને લીધે પરિવહનના માળખાને નુકસાન થાય છે, જે રસ્તાઓ પર ભારે ભીડની શક્યતાઓને વધારે છે અને દરેકને અસુવિધાનું કારણ બને છે. વાદળ ફાટવાના કારણે અનેક અકસ્માતો સર્જાય છે, જેના કારણે અનેક મકાનો ધરાશાયી થાય છે અને લોકો કાટમાળ નીચે દટાઈ જાય છે. અચાનક આવેલા પૂરને કારણે ડેમ પરનું દબાણ ઘણું વધી જાય છે, જેના કારણે તે તૂટી શકવાની સંભાવના વધી જાય છે. વાદળ ફાટવા દરમિયાન લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાવો સામાન્ય બાબત છે. વાદળ ફાટવાથી લગભગ તરત જ અચાનક પૂર આવી શકે છે, જેનાથી લોકોને તૈયાર થવાનો સમય નથી મળતો. શક્ય છે કે મોટી માત્રામાં પાણી અને કાટમાળ તમારી તરફ એટલી ઝડપથી આવી શકે કે તમારી પાસે વિચારવાનો અને તેનો સામનો કરવા માટે પગલાં લેવાનો સમય ન હોય. જો કે તેને રોકવાનો કોઈ રસ્તો નથી, પણ તમને ચેતવણી મળતા જ યોગ્ય સમયે ઉચ્ચ અને સુરક્ષિત વિસ્તારોમાં જઈને તમે તમારી જાતને સુરક્ષિત કરી શકો છો. આને લગતા કેટલાક નિવારક પગલાં અહીં છે. ખાસ પૂર ચેતવણી પ્રણાલીઓનો ઉપયોગ કરીને પૂરનો સામનો કરી શકે તેવા મજબૂત ઘરો અને વ્યવસાયોનું નિર્માણ કરવું, પૂરના સ્તરથી ઉપર ઇમારતો અને ઇમારતોનું નિર્માણ કરવું, યોગ્ય વ્યૂહરચના મુજબ વૃક્ષો વાવવા. વૃક્ષો વરસાદના વધારાના પાણીને શોષી શકે છે અને જમીનના ધોવાણ અને પૂરના નુકસાનને ઘટાડવામાં પણ મદદ કરે છે. આપણે આ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પૂર અવરોધો સ્થાપિત કરવા જોઈએ. તમારા ઘરો હંમેશા જળમાર્ગોથી દૂર ઊંચાઈ પર બનાવો. નદીનો નજારો જોવા જેવી બાબતોથી દૂર રહો. નીચા ઢોળાવવાળા વિસ્તારોમાં પણ પાણીના કુદરતી પ્રવાહને સમજવાનો પ્રયાસ કરો અને એવી જગ્યાએ ઇમારતો બાંધો કે જે પાણીના પ્રવાહના ઉચ્ચતમ બિંદુથી પર્યાપ્ત અંતરે હોય. 19 જુલાઈ 2020ની રાત્રે પિથોરાગઢ જિલ્લાના મડખોટ વિસ્તારના ટાંગા ગામમાં વાદળ ફાટ્યું. આ ઘટનાએ વિસ્તારમાં ભારે વિનાશ સર્જ્યો હતો, જેમાં 3 લોકોના મોત થયા હતા અને 6 ગુમ થયા હતા. ઊંચાઈવાળા વિસ્તારોમાં વાદળ ફાટવાથી જળમાર્ગોમાં અચાનક પૂર આવી શકે છે. તેથી પહાડી વિસ્તારમાં નદીઓની મુલાકાત લેનાર કોઈપણ વ્યક્તિએ પાણીના રંગ અને પ્રવાહમાં કોઈપણ ફેરફારની નોંધ લેવાની કાળજી લેવી જોઈએ. તમે જોઈ શકો છો કે કેટલાક ઘરો અને બાંધ ધોવાઈ ગયા છે. કેટલાક જરૂરી રસ્તા બંધ થઈ જાય છે. ચાલો હવે વાદળ ફાટવાના કિસ્સામાં જરૂરી પગલાં સમજીએ. તે વિસ્તારના તમામ રહેવાસીઓ અને પાલતુ પ્રાણીઓને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત સ્થાન પર ખસેડો. હંમેશા યોગ્ય ઊંચાઈ પર સ્થાનને ચિહ્નિત કરો અને ખૂબ ભારે વરસાદની ચેતવણીના કિસ્સામાં લોકોને સલામત સ્થળે જવા માટે તેને સલામત સ્થળ તરીકે તૈયાર કરો. પર્વતોમાંથી આવતા કોઈપણ ગડગડાટના અવાજો માટે સાવચેત રહો, ખાસ કરીને જ્યારે તમારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો હોય. એક વ્યક્તિને દેખરેખ માટે તૈનાત કરો, જે આવા જોખમો પર નજર રાખે છે. તમારા વિસ્તારના સમાચારો વિશે માહિતગાર રહેવા માટે રેડિયો અથવા સ્થાનિક મીડિયા સાંભળો. નાગરિકોએ હવામાનના ફેરફારો અને અપડેટ વિશે માહિતી મેળવવા માટે પ્રારંભિક ચેતવણી એપ્લિકેશનનો ઉપયોગ કરવો જોઈએ. ચાલો જાણીએ આવી જ કેટલીક પ્રારંભિક ચેતવણી એપ્લિકેશન્સ વિશે. મેઘદૂત એપ્લિકેશનની મદદથી ખેડૂતો એક ઉપયોગમાં સરળ મોબાઈલ એપ્લિકેશનની મદદથી જરૂરી માહિતી મેળવે છે. આ માટે સચેત મોબાઈલ એપ્લિકેશન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા પ્રદાન કરવામાં આવી છે.
આ એપ્લિકેશન કોઈપણ આપત્તિની ઘટના પહેલા, દરમિયાન અને પછી સામાન્ય લોકોને ચેતવણીઓ આપવા માટે ઉપયોગી છે. આ એપ ભારતીય નાગરિકોને તેમના પ્રદેશ અનુસાર તમામ 36 રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ એલર્ટ રિપોર્ટિંગ એજન્સીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીઝ તરફથી ચેતવણીઓ મોકલવાનું કામ કરે છે. જો શક્ય હોય તો તમારા પડોશીઓને મદદ કરો. મજબૂત દોરડા અને યોગ્ય રીતે તૈયાર કરેલી પ્રાથમિક સારવાર કીટ તમારા સલામતીના પ્રયત્નોમાં મોટી મદદ કરી શકે છે. ઉચ્ચ સ્થાનોની મુલાકાત લેતી વખતે હંમેશા તમારી સાથે યોગ્ય ભોજન વ્યવસ્થા અને ઇમરજન્સી કીટ રાખો. અત્યાર સુધી અમે ક્લાઉડબર્સ્ટ દરમિયાન જરૂરી પગલાં વિશે સમજી ગયા છીએ. ચાલો હવે સમજીએ કે વાદળ ફાટતી વખતે શું ન કરવું જોઈએ. વાદળ ફાટવાના કિસ્સામાં ઉચ્ચ સ્થળોએ જવામાં વિલંબ કરશો નહીં. ખીણ તરફ જવા માટે ઝડપથી આગળ વધશો નહીં. અત્યંત સાવધાની સાથે આગળ વધો. આ પરિસ્થિતિઓમાં જિજ્ઞાસા કે સેલ્ફી લેવા જેવા વિચારોને કારણે તમારી સુરક્ષાને જોખમમાં ન નાખો. વાદળ ફાટવાથી અસરગ્રસ્ત વિસ્તારને તાત્કાલિક ખાલી કરો અને આવી સ્થિતિમાં તમારો સામાન વગેરે સાચવવામાં સમય બગાડો નહીં. જો વાદળ ફાટવાને કારણે પૂર આવે છે, પૂરના પાણી સાથે સંપર્ક ટાળો. તેમાં દૂષિત અથવા ખતરનાક પદાર્થો હોઈ શકે છે. વહેતા પાણીથી દૂર રહો. તેના આંચકાને કારણે તમે તમારું સંતુલન ગુમાવી શકો છો અને પડી શકો છો. ઇમરજન્સી કર્મચારીઓના કામમાં અડચણ ઊભી કરીને તેમની સાથે દખલ ન કરો. ખુલ્લી વસ્તુઓ ખાશો કે પીશો નહીં, તે દૂષિત હોઈ શકે. ખોરાક તૈયાર કરવા માટે સંભવિત દૂષિત પાણીનો ઉપયોગ કરશો નહીં. ચોરી વગેરેની ઘટનાઓની સંભાવનાને ધ્યાનમાં રાખીને તમારી મિલકત છોડતી વખતે કોઈપણ દરવાજા અને બારી ખુલ્લા ન રાખો. આ કિસ્સાઓમાં સ્વયંસેવકો ઘણી રીતે મદદ કરી શકે છે. કોઈપણ એજન્સી માટે સ્વયંસેવકો સમુદાયને માહિતી જાહેર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. સરકારની સલાહ અને ચેતવણી લોકો સુધી પહોંચાડવામાં સંદેશવાહકની ભૂમિકા ભજવી શકે છે. સ્વયંસેવકો આપત્તિગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને બહાર કાઢવામાં મદદ કરી શકે છે. સ્વયંસેવકો વિવિધ પ્રકારની સેવાઓ જેમ કે રાહત કેમ્પ વગેરે ગોઠવી શકે છે. સ્વયંસેવકો સરકારી એજન્સીઓને સુવિધાઓ પહોંચાડવામાં મદદ કરી શકે છે. લોકોને તમામ પ્રકારની સામાન્ય સેવાઓ પૂરી પાડવા માટે રાજ્યો સ્વયંસેવકોની મદદ લઈ શકે છે. આ મોડ્યુલમાં અમે નીચેના મુખ્ય મુદ્દાઓને આવરી લીધા છે. મર્યાદિત વિસ્તારમાં અચાનક ભારે વરસાદને વાદળ ફાટવું કહેવામાં આવે છે. જો આ વરસાદ 1 કલાકમાં 100 મીમી હોય અને વરસાદનું ક્ષેત્રફળ થોડા ચોરસ કિલોમીટર હોય. વાદળ ફટવાથી અચાનક પૂર આવી શકે છે, જેમાં મોટા પ્રમાણમાં પાણી ઝડપથી વહે છે. આ પાણી તેના માર્ગની દરેક વસ્તુનો નાશ કરતું જાય છે. સામાન્ય લોકોએ પૂર્વ ચેતવણી એપ્લિકેશનનો ઉપયોગ કરીને હવામાનમાં થતા ફેરફારો અને અપડેટ્સથી સજાગ રહેવું જોઈએ. મેઘદૂત એપ્લિકેશન સરળ અને ઉપયોગમાં સરળ મોબાઈલ એપ્લિકેશનની મદદથી ખેડૂતોને આવશ્યક માહિતી પ્રદાન કરવામાં મદદ કરે છે. ઉચ્ચ સ્થાનોની મુલાકાત લેતી વખતે હંમેશા તમારી સાથે યોગ્ય ભોજન વ્યવસ્થા અને ઇમરજન્સી કીટ રાખો. આ સમય દરમિયાન ખુલ્લામાં કંઈ પણ ખાવા પીવાનું ટાળો, કારણ કે તે દૂષિત હોઈ શકે છે. હવે આ મોડ્યુલ વિશેની તમારી સમજને ચકાસવાનો સમય આવી ગયો છે. આ એક મૂલ્યાંકન કવાયત છે. તમામ પ્રશ્નો માટે સમાન ગુણ નક્કી કરવામાં આવ્યા છે. આ પરીક્ષામાં સફળ થવા માટે તમારે ઓછામાં ઓછા 60% ગુણ મેળવવાના રહેશે. દરેક પ્રશ્નને ધ્યાનથી વાંચો અને યોગ્ય વિકલ્પ અથવા વિકલ્પો પસંદ કરો.
અભિનંદન, તમે ક્લાઉડ બર્સ્ટ પરનું આ મોડ્યુલને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. જો તમે આ મોડ્યુલના કોઈપણ વિષય વિશે મૂંઝવણમાં હોવ તો તમે પાછા જઈ શકો છો. LMS પર પાછા ફરવા માટે આ વિન્ડો બંધ કરો.